સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામીની પણ જય. સ્વામીના આપણા ઉપર જે સ્વામીએ આપણા ઉપર દ્રષ્ટિ કરી, આપણને જે સુખ આપ્યું, આપણને એ આપણા માટે જે એમને કર્યું છે એમાંનો બદલો આપણે કરોડમાં ભાગનો પણ આપણે આપી શકીએ નથી. પણ આપણી પાસે જે કંઈ હોય એના માટે આપણે એમને અંજલિ આપવા ઊભા થયા અને એમને રાજી કરવા માટે આપણે પ્રયત્ન કરીએ. સ્વામીજીએ 17 વર્ષની ઉંમર હતી ત્યારે જુનાગઢમાં દીક્ષા લીધેલી અને એ સ્વામીજી શાસ્ત્રી મહારાજને અનુસર્યા અને 60 વર્ષ સુધી એકધારી શાસ્ત્રી મહારાજની જે આજ્ઞા પાડી છે અને હરિભક્તોની સેવા જે કરી છે અને પોતે પોતાની ફરજ પ્રમાણે જે તપ કર્યું છે અને નિયમ ધર્મ પાડ્યા છે એ 60 વર્ષ સુધી એક રેણીકેણીએ એ શ્રીજી મહારાજની કૃપા એમના ઉપર થઈ અને એમના તપના પ્રતાપથી આપણે અત્યારે સુખી છીએ, આપણને શાંતિ વર્તે છે, સુખ આવે છે. હવે એ શ્રીજી મહારાજ જોગી બાપાએ જે 60 વર્ષ સુધી પોતે પોતાના આશ્રમના સાધુના નિયમો શ્રીજી મહારાજની પ્રમાણે શિક્ષાપત્રી, ધર્મામૃત, નિષ્કામ સુધી એમાંનો એક અક્ષર પણ પોતે સાથે આવતું નથી વર્ત્યા. આની પર નિયમ પાડ્યા છે તો શ્રીજી મહારાજમાં અખંડ બિરાજમાન થયા અને આ કાર્ય કર્યું આપણને શાંતિને સુખ આપ્યું. એના માટે આપણે હરિભક્તો સંતો એમને અંજલિ આપવા ઊભા થયા તો સાચી અંજલિ એમને આપી ક્યારે કહેવાય અને એમને રાજીપગ કર્યા ક્યારે કહેવાય કે એમનું કાર્ય આપણે દીપાવીએ અને આપણે એમની આજ્ઞા પાડીએ અને શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે હરિભક્તોએ પંચ વર્તમાન પણ દળ પાળવા, દારૂ માટી ચોરી અને નિયમ ધર્મ પાળવા, તળનો લજવો નહીં. શ્રીજી મહારાજની આજ્ઞા જોગી મહારાજે વર્તન ચારિત્ર કર્યું અને આપણા હરિભક્તોએ જે ચારિત્ર કર્યું એ પ્રમાણે આપણે વર્તન રાખીએ અને સમાસ થાય, હવે ગુણ આવે અને સ્વામીની સભા છે કહેવાય કોના શિષ્ય જોગી મહારાજના, તો એમાં કોઈ જાતની કટવાશ હોય નહીં. એવી રીતે સંતોએ પણ જગત જીવમાંથી કાઢી અને ચોપનિયા છાપા વાંચવા નહીં, નિયમ ધર્મ પાળવો, પંચ વર્તમાન પાળવા, સ્વામીની આજ્ઞા પાળવી. સ્વામી શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ અત્યારે નાયક સ્વામી દ્વારા પ્રગટ બિરાજે છે, એમની છત્રછાયામાં રહી એમની આજ્ઞા પાળી નિયમ ધર્મ રહી અને આપણે આ કાર્ય દીપાવવાનું છે, શુભાવવાનું છે. એના માટે જોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ આપણને અંતર્યામીપણે આપણી સભામાં બિરાજમાન છે, સર્વે હરિભક્તોમાં સંતોમાં બિરાજમાન છે અને આપણને આ સમયે એવા આશીર્વાદ આપે કે સતી આપણને બળ આપે અને આપણે આગળ નિયમ ધર્મ પાડી શકીએ, આપણે સત્સંગને વધારી શકીએ, આપણે સત્સંગને શુભાવી શકીએ અને એમનું નામ આખી બ્રહ્માંડમાં, આખી દુનિયામાં આપણે ગજાવી શકીએ, પ્રચાર કરી શકીએ એવું આપણને બળ આવે, શક્તિ આવે. એ આપણે જોગી મહારાજ, શાસ્ત્રી મહારાજની પાસે પ્રાર્થના કરીએ છીએ, માગણી કરીએ છીએ અને એવું નારાયણ સ્વામી દ્વારા રહીને આપણે સર્વે શુભા વધારી શકીએ ને આપણને સ્વામી આપી શકે એવી આપણે શાસ્ત્રી મહારાજ ને જોગી મહારાજની પાસે આશીર્વાદ માગીએ છીએ અને એવી પ્રાર્થના કરીએ માટે હાઉને સ્વામી બળ આપે અને આપણાથી નિયમ ધર્મ ફરી શકે અને સત્સંગની સેવા કરી શકીએ, તને મને ધને એવી આપણને હવને શક્તિ આવે એવી આપણને પ્રાર્થના છે જોગી બાપાને. સહજાનંદ સ્વામી મહારાજની જય.